गुड मॉर्निंग विद्यार्थी मित्रों, एकम तथा मापन अंदर पारिमाणिक सूत्रों टॉपिक આપણે ચાલુ કર્યો। ગઈ વખતે લગભગ 37 કે 36 જેટલા પારિમાણિક સૂત્રોનું કોષ્ટક આપણે તૈયાર કર્યું। એ સૂત્રો હજુ બીજા પણ લખી શકાય અને આપણે કીધું કે MLT સિવાય વિદ્યુત પ્રવાહ અને તાપમાનને સાંકળતી ભૌતિક રાશિઓ જે હોય એના પણ પારિમાણિક સૂત્રો આપણે તૈયાર કરી શકીએ, પણ એ સૂત્રો આપણે પછી તૈયાર કરીશું। હમણાં આગળનો ટોપિક લઈએ જેમાં આપણે પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો। તો આ વસ્તુ આપણે ખાસ બહુ અગત્યનો પ્રશ્ન, પારિમાણિક વિશ્લેષણ એટલે શું, પહેલા આપણે એવું શીખીશું। पारिमाणिक विश्लेषण एटले शुं अने तेना उपयोगो पण आपणे शीखवाना। तो पहला तो पारिमाणिक विश्लेषण आपणे कोने कहीशुं ते तो जेमां आवशे पारिमाणिक सूत्रोनो उपयोग करी पारिमाणिक सूत्रोनो उपयोग करी भौतिक विज्ञानना भौतिक विज्ञानना अमुक प्रश्नों उकेल मेळववानी पद्धतिने पारिमाणिक विश्लेषण कहे छे। पारिमाणिक विश्लेषण एटले शुं एनो जवाब आवो थशे। पारिमाणिक सूत्रो एटले आपणे जे एमएलटी ना स्वरूपमां जे पारिमाणिक सूत्रो तैयार कर्या छे, दाखला तरीके बळनुं पारिमाणिक सूत्र आपणे लीधुं तो m1 l1 t-2 एने पारिमाणिक सूत्र कहेवाय। एवा पारिमाणिक सूत्रोनो उपयोग करी भौतिक विज्ञानना अमुक प्रश्नोनो उकेल मेळववानी पद्धतिने पारिमाणिक विश्लेषण कहे छे। अहींया आपणे अमुक प्रश्नोनो उकेल मेळववानी पद्धति एवुं कीधुं। भौतिक विज्ञानना जेटला प्रश्नो होय ए बधा प्रश्नो आनाथी उकेली शकाता नथी पारिमाणिक सूत्रोथी, एटले आपणे अमुक प्रश्नोनो उकेल मेळववानी पद्धति होवी। भौतिक विज्ञानमां जेटला प्रश्नो आपणने थाय बधा प्रश्नोना जवाब पारिमाणिक सूत्रो परथी मळे नहीं, एनी अमुक मर्यादाओ छे। एटले अमुक प्रश्नोनो उकेल मेळववानी जे पद्धति छे एने आपणे पारिमाणिक विश्लेषण कहीए छीए। पारिमाणिक विश्लेषणना उपयोगो केटला छे तो एना उपयोगों विषे आपणे चर्चा करीशुं। पारिमाणिक विश्लेषणना उपयोगो। आम तो आपणे नवी बुकमां 2 उपयोग आप्या छे, पण जूनी बुक प्रमाणे 3 उपयोग छे, એટલે આપણે 3 उपयोग શીખીશું। એ ત્રીજો उपयोग જે વધારાનો છે, જે નવી बुकमां નથી, એ પણ આપણને કામ લાગે એવું છે। એટલે એના 3 ઉપયોગો છે। તો પહેલો ઉપયોગ છે એનો પહેલો ઉપયોગ, આ પહેલો ઉપયોગ જે આપણી નવી બુકમાં આપ્યો નથી, એને જૂની બુકમાં આપ્યો છે। તો બે જુદી જુદી એકમ પદ્ધતિઓના पद्धतियों कोई एक भौतिक राशिना एकमों वच्चेनो संख्यात्मक संबंध मेळववो। बे जुदी जुदी एकम पद्धतिओमां कोई एक भौतिक राशिना एकमों वच्चेनो संख्यात्मक संबंध मेळवવાનો।
સંખ્યાત્મક સંબંધ એટલે આંકડાકીય. દાખલા તરીકે લંબાઈ, તો લંબાઈ એક ભૌતિક રાશિ. બે જુદી જુદી એકમ પદ્ધતિઓ, દાખલા તરીકે MKS અને CGS લઉં તો MKS પદ્ધતિમાં લંબાઈનો એકમ મીટર છે અને CGS પદ્ધતિમાં લંબાઈનો એકમ સેન્ટીમીટર છે. મૂળભૂત ભૌતિક રાશિ છે, પણ બે પદ્ધતિમાં એના એકમો જુદા છે. MKSમાં મીટર અને CGSમાં સેન્ટીમીટર. તો મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ તો આપણને ખબર જ છે, એને આપણે મેળવવો નથી. જે ખબર ના હોય તે સંબંધો મેળવવાના છે. એ રીતે દળના એકમોમાં MKSમાં કિલોગ્રામ અને CGSમાં ગ્રામ, એ ખબર છે આપણને કે 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ થાય. પછી રીતે લંબાઈમાં 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર થાય. આ તો આપણને ખબર છે. જે એકમો વચ્ચેનો સંબંધ ખબર છે એવા એકમો પરથી જે એકમો વિશે આપણને ખબર નથી એના સંબંધો વિશે ભૌતિક રાશિના, એ સંબંધો આપણે મેળવવાના છે. સંખ્યાત્મક સંબંધ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 મીટર એટલે 1 અને 100 સેન્ટીમીટર એટલે 100, તો એ સંખ્યાઓ થઈ. તો મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો કેવો સંબંધ થયો? એ સંખ્યાત્મક સંબંધ. અહીંયા મીટર અને કિલોગ્રામને એના માટે આપણે મેળવવાનું નથી, આપણે અન્ય ભૌતિક રાશિઓ માટે મેળવીશું કે જેમાં આપણને ખબર નથી. પણ આ પહેલો ઉપયોગ કહેવાય કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓમાં કોઈ એક ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. તો એનું ઉદાહરણ લઈશું આપણે. એક ઉદાહરણ લઈને સમજીશું કે કેવી રીતે આ સંબંધ મેળવાય. ઉદાહરણ એટલે કે ચોપડીનું ઉદાહરણ, નંબર પ્રમાણે ઉદાહરણ નથી, આ એક સમજૂતી માટે. દાખલા તરીકે બળ નામની ભૌતિક રાશિ. બળ એ ભૌતિક રાશિ છે, એનો MKS પદ્ધતિમાં એકમ અને CGS પદ્ધતિમાં એકમ. તો MKS પદ્ધતિમાં બળનો એકમ છે ન્યૂટન અને CGS પદ્ધતિમાં બળનો એકમ છે ડાઇન. કદાચ નામ ના સાંભળ્યું હોય તો DYAN, ડાઇન. તો બળ માટે આપણે ગણતરી કરીશું. તો બળનો MKS પદ્ધતિમાં એકમ ન્યૂટન, ન્યૂટનમાં એન લખીશું આપણે કેપિટલ N, અને CGS પદ્ધતિમાં એનો એકમ ડાઇન છે, DYNE. એટલે MKS પદ્ધતિમાં એકમ અને CGS પદ્ધતિના એકમો આપણને ધારો કે ખબર છે. હવે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? 1 ન્યૂટનના કેટલા ડાઇન થાય એ મેળવવાનું છે આપણે. અત્યારે હાલ આપણને ખબર નથી કે 1 ન્યૂટનના કેટલા ડાઇન થાય તે. બરાબર? તો એ વસ્તુ આપણે મેળવીશું. પહેલા તો બળનું પારિમાણિક સૂત્ર લખીશું. બળનું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર શું છે? તો M1 L1 T - 2 આ બળનું પારિમાણિક સૂત્ર છે. હવે બે જુદી જુદી એકમ પદ્ધતિઓમાં MKS પદ્ધતિ અને CGS પદ્ધતિ એવું લઈએ આપણે. એટલે અહીંયા પહેલા તો ટાઇટલ લખી દઉં કે MKS પદ્ધતિ અને બાજુમાં અહીંયા લઈએ આપણે CGS પદ્ધતિ. બરાબર? હવે બળના પારિમાણિક સૂત્રમાં દળ આવે છે, લંબાઈ આવે છે અને સમય પણ આવે છે. MLT એટલે M ફોર માસ એટલે દળ, L ફોર લેન્થ એટલે લંબાઈ અને T ફોર ટાઈમ એટલે સમય. તો લંબાઈ, દળ અને સમય ત્રણેય ભૌતિક રાશિઓ બળના પારિમાણિક સૂત્રમાં આવે છે. એટલે કે બળ આ ત્રણેય ભૌતિક રાશિઓ પર આધારિત છે. તો અહીંયા હું એવું લખું કે 1M MKS પદ્ધતિમાં દળનો એકમ કયો છે? કિલોગ્રામ. એટલે જુઓ અહીંયા M છે તો 1M લખી દેવાના. M ની ઉપર ઘાતાંક નહીં, ઘાતાંક એક જ, અહીં ગમે તે હોય. એટલે 1M લખીને કૌંસમાં એનો MKS પદ્ધતિમાં એકમ લખી દેવાનો. તો આના બરાબર આ કેજી ને મારે ગ્રામમાં ફેરવવા હોય તો 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય આવું ખબર છે આપણને. 1 કિલોગ્રામ એટલે કેટલા?
1000 ગ્રામ, 1000 એટલે 10^3. તો 1m ને બદલે અહીંયા 1 લખ્યા છે, એને બદલે 10^3 લખવાના. શું લખવાનું? 10^3. m તો એમ જ લખવાના, પણ અહીંયા કૌંસમાં લખવાનું ગ્રામ. ગ્રામનો g લખી દો. આમ તો gm એવું પણ લખાય અથવા એકલું g લખી દો. એટલે 1m kg બરાબર 10^3 m ગ્રામ. આ દળ માટે લખ્યું. લંબાઈ માટે શું લખાય? તો લંબાઈ માટે લખાય 1l. લંબાઈનો mks પદ્ધતિમાં એકમ કયો? મીટર. એટલે 1m મીટર બરાબર કરીને cgs માં 1 મીટર એના 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટર એટલે 10^2. 100 એટલે 10^2. l અહીંયા કૌંસમાં શું લખવાનું? cgs એકમ એટલે સેન્ટીમીટર. બરાબર. ત્રીજું સમય માટે, તો 1t. સમયનો એકમ કયો? સેકન્ડ. હવે જો સમયમાં તો mks પદ્ધતિમાં એકમ સેકન્ડ છે, cgs પદ્ધતિમાં એ સેકન્ડ એકમ છે. એટલે 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. સરખું જ છે, પણ હું અહીંયા આવું લખું છું, 10^0 લખું. 10^0 લખું. 10^0 લખું એટલે એક જ કહેવાય. કેટલા કહેવાય? 1 કહેવાય. 10^0 એટલે શું કહેવાય? 1. અહીંયા t અને સેકન્ડ તો સેકન્ડ જ રહેશે. જો બળ નામની ભૌતિક રાશિ માટે આપણે આ મેળવતા હોય, કાર્ય હોય, દબાણ હોય, વેગમાન હોય, ગમે તે હોય, જે કઈ સાધિત ભૌતિક રાશિ આપણે જોડે, કોઈ પણ સાધિત ભૌતિક રાશિના cgs અને mks એકમો વચ્ચેનો સંબંધ તમે આવી રીતે મેળવી શકો. તો શું ધ્યાન રાખવાનું? સમજો કે હું બળ માટે મેળવતો હોય તો અહીંયા પારિમાણિક સૂત્ર બળનું લખવાનું. એના mks અને cgs એકમો અહીંયા લખી દેવાના. દાખલા તરીકે હું કાર્ય માટે મેળવું તો mks પદ્ધતિમાં કાર્યનો એકમ જૂલ છે અને cgs પદ્ધતિમાં કાર્યનો એકમ અર્ગ છે. કયો એકમ છે? અર્ગ. એટલે બે mks અને cgs એકમો લખવાના. પારિમાણિક સૂત્ર જે ભૌતિક રાશિ લેતા હોય એનું લખવાનું, પણ આ ફોર્મેટ તો દરેકમાં લખવાનું અને આવું જ લખવાનું કે 1m kg બરાબર 10^3 m ગ્રામ, 1l મીટર બરાબર 10^2l સેન્ટીમીટર, 1t સેકન્ડ બરાબર 10^0 t સેકન્ડ. આમાં કોઈ ચેન્જ નહીં. ગમે તે ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંબંધ તમે મેળવતા. આટલું ખાસ યાદ રાખો. હવે આ બાજુ mks પદ્ધતિ છે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બધાનો ગુણાકાર કરવાનો હોય તો આ બાજુ 1, આ બધાનો ગુણાકાર 1 થઈ ગયો. mlt માં અહીંયા જે ઘાતાંકો છે એ પ્રમાણે લખવાનું. એટલે 1 m1 l1 t - 2 બરાબર અહીંયા 10^3 ગુણ્યા 10^2 ગુણ્યા 10^0. આધાર સરખો તો ગુણાકારમાં ઘાતાંકોનો શું થાય? સરવાળો. એટલે અહીંયા જુઓ, હું આવી પહેલા આવી રીતે લખું છું, 10^3 ગુણ્યા 10^2 ગુણ્યા 10^0. હવે ફરીથી પાછું અહીંયા m1 l1 t - 2 તો એમના એમ જ લખવાનું. પારિમાણિક સૂત્ર તો બંને બાજુ સરખું જ લખવાનું. cgs માં લખો કે mks સાઈડે લખો, કોઈ પણ સાઈડે લખો. એટલે અહીંયા 1 m1 l1 t - 2 બરાબર 10^2 કેટલા થશે? હવે તો 3 ને 2 5 ઘાત, આ તો 0 છે એટલે 5 m1 l1 t - 2 માટે હવે શું લખી શકાય? આ કઈ પદ્ધતિમાં બળનો એકમ લીધો આપણે? mks. અને આ કઈ પદ્ધતિમાં લીધું? cgs. તો 1 ગુણ્યા mks પદ્ધતિમાં બળનો એકમ બરાબર 10^5 ગુણ્યા cgs પદ્ધતિમાં બળનો એકમ. આવું લખી શકાય. 1 ગુણ્યા mks પદ્ધતિમાં બળનો એકમ બરાબર 10^5 ગુણ્યા cgs પદ્ધતિમાં બળનો એકમ. હવે 1 ગુણ્યા એટલે કે 1 * mks પદ્ધતિમાં બળનો એકમ એટલે
મારે અહીંયા એમકેએસ પદ્ધતિમાં બળનો એકમ લખી દેવાનો ન્યૂટન, એટલે 1 ગુણ્યા ન્યૂટન એટલે 1 ન્યૂટન. શું કહેવાય? 1 ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર 10⁵ સીજીએસ પદ્ધતિમાં એના ગુણાકારમાં બળનો એકમ લખી દેવાનો, એટલે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો રિલેશન થઈ ગયો, એની વચ્ચેનો સંબંધ થયો, સંખ્યાત્મક સંબંધ થયો. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન, આવું કહેવાય. બરાબર. જો અહીં મેં ગુણાકારની નિશાની કરી ખાલી સમજવા માટે, બાકી મારે ગુણાકારની જરૂર નથી. 1 એમકેએસ પદ્ધતિમાં બળનો એકમ બરાબર 10⁵ સીજીએસ પદ્ધતિમાં બળનો એકમ. અહીં કઈ ગુણાકાર કરી દેવાનો નથી. ચલો, 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન મળ્યું. એનાથી ઉલટો સંબંધ મારે લેવો છે કે 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન થાય? 1 ડાઇન ઉલટું, 1 ડાઇન બરાબર કેટલા? તો આ ઘાત છે તે ઋણ કરી દેવાની બરાબર, કારણ કે આ 10⁵ આ બાજુ લઈ જવાની થાય. 10⁵ આ બાજુ લઈ જવું, ડાઇનના ગુણાકારમાં કશું નહીં, એટલે 1 કહેવાય, એટલે 1 ડાઇન થાય. હવે 10⁵ બીજી બાજુ લઈ જવું તો 1 ના છેદમાં ગઈ, એટલે 1 ભાગ્યા 10⁵ એ ઉપર આવે તો -5, એટલે 10⁻⁵ ન્યૂટન. 1 ડાઇન. તમને ડાઇનમાં કોઈ જગ્યાએ બળ આપ્યું હોય ને ન્યૂટનમાં ફેરવવું હોય તો 10⁻⁵ વડે ગુણવાના, અને ન્યૂટનમાં આપ્યું હોય ને ડાઇનમાં ફેરવવું હોય તો 10⁵ +5 વડે ગુણવાના. એટલે આ બે જુદી જુદી એકમ પદ્ધતિઓમાં કોઈ એક ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ થયો. આવું જ મારે કાર્ય માટે મેળવવું હોય તો શું ફેરફાર થાય જુઓ. આની પરથી ડાયરેક્ટ આપણે કાર્ય માટેનું સમજીએ. તો અહીંયા ઉદાહરણ આપણે બળનું લીધું, એને બદલે કાર્ય, એટલે બળની જગ્યાએ કયો શબ્દ વાપરવાનો? કાર્યનો એમકેએસ પદ્ધતિમાં એકમ. હવે અહીં કાર્યનો એકમ લખવાનો એટલે જૂલ. તો કાર્યનો એમકેએસ પદ્ધતિમાં એકમ જૂલ અને સીજીએસ પદ્ધતિમાં એકમ અર્ગ છે, ERG, અર્ગ. હવે બળને બદલે કોનું પારિમાણિક સૂત્ર લખવાનું? કાર્યનું. એટલે કે કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T - 2. એટલે અહીંયા L1 છે એને બદલે શું થઈ જશે? L2. આટલો ફેરફાર થશે. પછી આ ફોર્મેટ તો એવું ને એવું લખવાનું આપણે કીધું, આમાં કોઈ ચેન્જ નહીં. બરાબર. હવે અહીં ચેન્જ કરવાનું. એક m1 L1 જે આપ્યા છે એને બદલે શું કરી દેવાનું? અહીં L2 લીધા એટલે અહીંયા L2 આવે T - 2. હવે અહીંયા 10⁵ તો છે અને m ની ઉપર કેટલી ઘાત છે? 1, એટલે આની પર એક જ ઘાત આવે. પણ અહીંયા L2 છે એટલે 10⁻²² એનો વર્ગ થઈ જાય. જો અહીંયા મેં એક વધારાનું સ્ટેપ લખવું હોત તો એવું લખી શક્યો હોત કે અહીંયા m1 છે એટલે 10⁵ એની પર 1 ઘાત, અહીંયા 1 છે એટલે 10⁵ એની પર પણ 1 ઘાત, કારણ કે અહીંયા L પર 1 છે. પછી 10⁻⁴ એની પર -2 ઘાત. એક સ્ટેપ આવું વચ્ચે આપણે એડ કરી શક્યા હોત. બરાબર. પણ હવે શું થાય કે 10⁵ પર 1 ઘાત હોય એટલે 10⁻³ જ આવે, એટલે 10⁵ પર 1 ઘાત હોય એટલે 10⁻² જ આવે. 10⁻⁴ પર -2 ઘાત હોય પણ એ 0 છે, એટલે -2 × 0 એટલે 0 જ રહે, એટલે પછી આ 5 થયા. પણ અહીંયા L2 આવે તો અહીંયા 10⁻³ પર તો એક જ ઘાત આવશે, પણ 10⁻² પર બીજી 2 ઘાત આવશે, એટલે વર્ગનો વર્ગ છે, એટલે અહીંયા 2 નો ગુણાકાર થાય તો 2 × 2 એટલે 4, એટલે અહીંયા 10⁻⁴ થઈ જાય. આ તો 0 જ રહેશે, 10⁻0 રહેશે. 10⁻⁴ અને 10⁻³ એટલે અહીંયા 4 ને 3 કેટલી ઘાત થઈ જાય? 7. એટલે અહીંયા 1 m1 L2 T - 2 બરાબર 10⁻⁷ m1 L2 T - 2. પછી આ લખવાનું કે 1 એમકેએસ પદ્ધતિમાં કાર્યનો એકમ બરાબર 10⁷ સીજીએસ પદ્ધતિમાં કાર્યનો એકમ. એટલે પછી છેલ્લે એવું લખાય કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. કાર્ય માટે આવો સંબંધ તમને મળે. એ તમારે જાતે આના પરથી મેળવવાનું કે કાર્ય માટે. જો ઘણી વખત એવું પૂછાય કે કાર્ય માટે સાબિત કરો કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. શું કરવાનું? સાબિત કરો એવું કીધું છે. કોનો ઉપયોગ કરીને? પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને. એટલે આવી રીતે પ્રશ્ન પૂછી શકાય કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી
કાર્ય માટે સાબિત કરો કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. તો આ રીતે સાબિત કરવાનું. ફેરફાર ક્યાં થશે? L2 થઈ જશે અહીંયા. એટલે અહીંયા 10⁻² છે એનો વર્ગ થઈ જશે એટલે 4 ઘાત થશે. 4 ને અહીંયા 3 એટલે અહીંયા 7 ઘાત થશે. અને જ્યાં L1 લખ્યા હોય ત્યાં L2 લખી દેવાનું. બરાબર. તો આ પારિમાણિક વિશ્લેષણનો પહેલો ઉપયોગ થયો. કયો ઉપયોગ થયો? પહેલો ઉપયોગ. બરાબર. આટલું બરાબર ધ્યાનથી જોઈ લેવાનું, સાંભળી લેવાનું બરાબર. અને એવું જ કાર્ય માટે તમારે જાતે હોમવર્કમાં આ કામ કરવાનું. બીજી ભૌતિક રાશિઓ માટે પણ તમે આવું ગણતરીઓ કરી શકો. બરાબર. જો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગોમાં બીજો ઉપયોગ, આપણે પહેલો ઉપયોગ જે શીખ્યા એના પછી એનો બીજો ઉપયોગ. બીજો ઉપયોગ શું છે? તો ભૌતિક રાશિને સાંકળતા સમીકરણની પારિમાણિક યથાર્થતા અથવા તો સુસંગતતા ચકાસવી. કોઈ સમીકરણ આપણને આપ્યું હોય ભૌતિક રાશિનું, તો એની પારિમાણિક યથાર્થતા એટલે સત્યતા અથવા સુસંગતતા, પણ કેવી? પારિમાણિક. કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું તે ચેક કરવાનું. હવે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું એ કેવી રીતે આપણને ખબર પડે? તો એનું એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે કોઈ સમીકરણ આપ્યું છે આપણને F બરાબર ma. જો આ સૂત્ર આપણે જાણીએ છીએ, તમે 9મા ધોરણમાં ગતિના નિયમો કે એવું કોઈ ચેપ્ટર શીખ્યા હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનું આ સૂત્ર છે અથવા સમીકરણ છે. તો કોઈ ભૌતિક રાશિને સાંકળતું આ સમીકરણ છે. બે આ બાજુ ટોટલ 3 ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ છે. એમાં ડાબી બાજુ એક ભૌતિક રાશિ અને જમણી બાજુ 2 ભૌતિક રાશિ. હવે આ સૂત્ર આપણે જાણીએ જ છીએ, ખબર જ છે કે આ સૂત્ર સાચું છે. પણ ઘણી વખત એવું હોય કે એ સૂત્ર સાચું કે ખોટું આપણે કોઈ જગ્યાએ જાણ્યું જ ના હોય, જોયું જ ના હોય, અને પછી ચેક કરવાનું કીધું છે. તો પારિમાણિક રીતે એ સૂત્ર સાચું કે ખોટું એવું આપણે ચેક કરી શકીશું. તો આ સૂત્રને આપણે ચેક કરીએ કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. હવે એના માટે શું કરીશું? તો ડાબી બાજુ જે ભૌતિક રાશિ આપી હોય તે ભૌતિક રાશિ એનું પારિમાણિક સૂત્ર લખવાનું. પછી જમણી બાજુ જે ભૌતિક રાશિઓ આપી છે ગુણાકાર કે ભાગાકારમાં આપી હોય તો સંયુક્ત રીતે એનું એક પારિમાણિક સૂત્ર તૈયાર કરવાનું. એટલે કે બંનેના પારિમાણિક સૂત્રો લખીને સૂત્રોનો ગુણાકાર કરી દેવાનો. ડાબી બાજુનું જે પારિમાણિક સૂત્ર આપણે લખીએ એને હું કહી દઉં પરિણામ નંબર 1, અને જમણી બાજુ 2 ભૌતિક રાશિઓ જેનો ગુણાકાર છે એટલે એના પારિમાણિક સૂત્રોનો ગુણાકાર કરી દેવાનો. અને પછી જે જવાબ મળે એને કહીએ પરિણામ નંબર 2. જો ડાબી બાજુનું જેવું પારિમાણિક સૂત્ર મળ્યું હોય પરિણામ 1, એવું જે પરિણામ 2 મળે એટલે કે 2 સરખા જ પારિમાણિક સૂત્રો મળે તો કહી શકું કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે અથવા યથાર્થ છે. બરાબર. તો પહેલા ઉદાહરણમાં આપણે એવું સમજીએ. જો અહીંયા ડાબી બાજુ જે ભૌતિક રાશિઓ એના માટે ડાબી બાજુ લખીશું. એટલે કે ડાબી બાજુમાં F નું પારિમાણિક સૂત્ર એટલે કે બળનું પારિમાણિક સૂત્ર. તો એ સૂત્ર આપણે ચોરસ કૌંસમાં લખીશું. બળનું પારિમાણિક સૂત્ર કયું? તો હમણાં જ આપણે ઉપયોગ કર્યો m1 L1 T-2. અને ડાબી બાજુ એક જ ભૌતિક રાશિ છે એટલે બીજું કોઈ સૂત્ર લખવાનું આવતું નથી પારિમાણિક સૂત્ર. એટલે આને હું કહી દઉં નંબર 1. હવે જમણી બાજુમાં ma નું પારિમાણિક સૂત્ર એટલે કે m અને a ના ગુણાકારનું પારિમાણિક સૂત્ર. આમાં ma માં m એટલે શું છે? તો પદાર્થનું દળ છે. અને a એટલે શું છે? તો પ્રવેગ છે. m એટલે દળ છે અને a એટલે શું છે? પ્રવેગ છે. જો આવું કોઈ પણ સમીકરણ આપણને આપ્યું હોય તો એમાં આવતી જે સંજ્ઞાઓ છે કઈ ભૌતિક રાશિ માટે છે એ જો આપણને ખબર ના હોય તો તમે પારિમાણિક સૂત્ર ના લખી શકો.
હજુ તો આપણે આ બધી ભૌતિક રાશિઓ આગળ શીખવાના છે, પણ આ સાદું સૂત્ર આપણે એટલા માટે લીધું કે આ સૂત્ર તો આપણે જાણીએ જ છીએ, જેમાં m એ દળ અને a એટલે પ્રવેગ. કદાચ કોઈ સૂત્ર એવું આવે કે જે તમે શીખેલા નથી અને એક્ઝામમાં એ પ્રશ્ન પૂછાય તો તમને પ્રશ્નની જોડે કહી દીધું હશે કે આ સમીકરણમાં f એ બળ છે, m એ દળ છે અને a એ પ્રવેગ છે. હવે ખબર પડી ગઈ ભૌતિક રાશિ એટલે તો પારિમાણિક સૂત્રો આપણને આવડી જાય, આપણે યાદ રાખવાના છે. તો જુઓ m નું પારિમાણિક સૂત્ર, પહેલા m નું પારિમાણિક સૂત્ર લખું તો શું થાય? દળ માટે m1 L0 T0. આ મેં માત્ર કોનું પારિમાણિક સૂત્ર લખ્યું? m નું. પછી એના ગુણાકારમાં, ગુણાકાર એટલે ફરી બીજો કૌંસ કરું, બે કૌંસ જોડે જોડે કરીને વચ્ચે કોઈ નિશાની ના મૂકું તો આપણે શું સમજવાનું? ગુણાકાર સમજવાનું. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર એટલે એમાં m0 L1 T-2 આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર. હવે જો આ ગુણાકાર જ છે બધું, તો સરખા આધાર પર ઘાતાંકોનો સરવાળો, એટલે અહીંયા m અને m આધાર સરખો થયો તો m ની જ ઘાતાંકોનો સરવાળો કરવાનો. અહીંયા m ની 1 ઘાતાંક છે અને અહીંયા m ની 0 ઘાતાંક, એટલે છેવટે જવાબ શું આવે? m ની 1 ઘાતાંક. પછી અહીં l ની 0 ઘાતાંક છે અને અહીંયા l ની 1 ઘાતાંક છે, એટલે 1 + 0 એટલે 1, એટલે l ની 1 ઘાતાંક. t ની ઘાતાંક કેટલી છે? તો 0 ઘાત છે અને અહીંયા -2 છે, તો -2 + 0 એટલે -2 છે. ચલો, આ ma નું પારિમાણિક સૂત્ર થયું. કોનું પારિમાણિક સૂત્ર થયું? ma નું. આને હું પરિણામ નંબર શું કહી દઉં? 2. તો હવે જુઓ કે m ની ઘાતાંક અહીંયા 1 છે તો અહીંયા પણ 1 જ છે, અહીંયા l ની ઘાતાંક 1 છે તો અહીંયા પણ 1 છે, અને અહીંયા t ની ઘાતાંક -2 છે તો અહીંયા પણ -2. એટલે બંને સમીકરણ પારિમાણિક સૂત્રો 1 અને 2 કેવા થયા? સરખા. એટલે નીચે અહીંયા લખી શકું કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલું સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે અથવા યથાર્થ છે. એટલે અહીંયા આપણે નીચે લખીએ કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ એટલે કયું? f બરાબર m. આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે અથવા યથાર્થ છે. સુસંગત અથવા તો કેવું છે? યથાર્થ છે. પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત અથવા તો યથાર્થ છે. બરાબર. હવે કોઈ વખત એવું બને કે આ બે સૂત્રોમાં m ની ઘાત સરખી હોય, l ની ઘાત સરખી હોય, પણ t ની ઘાતાંક જુદી જુદી હોય. અહીં -2 છે અને અહીંયા કદાચ -1 હોય, તો જુદા જ કહેવાય, સરખા કહેવાય નહીં, એટલે કે સુસંગત નથી. એવું જરૂરી નથી કે ત્રણે ત્રણ ઘાતાંકો જુદી પડે. આમાં તો m ની ઘાતાંક સરખી, l ની ઘાતાંકો એ સરખી, t ની ઘાતાંક, એટલે ત્રણે સરખા જ છે. પણ ગમે તે એકની ઘાતાંક જુદી પડે ને બાકીના બેની સરખી હોય તો એ ખોટું કહેવાય, એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત નથી. બીજું કે કોઈ વખત એવું બને કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત હોય પણ ભૌતિક દ્રષ્ટિએ એ સમીકરણ ખોટું પણ હોઈ શકે. માત્ર પારિમાણિક યથાર્થતા જ અહીંયા આપણે ચેક કરીએ છીએ. દાખલા તરીકે આ સૂત્ર મેં એવી રીતે લખ્યું હોય કે f બરાબર ma/2. હું સૂત્રને આવી રીતે લખું છું, f બરાબર ma/2. હવે આ સમીકરણને હું પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરું તો ડાબી બાજુના પારિમાણિક સૂત્રમાં આ જ આવશે, પરિણામ નંબર 1. જમણી બાજુમાં ma નું પારિમાણિક સૂત્ર આવું બનશે, અને આવો કોઈ અચળાંક અથવા કોઈ સંખ્યા ગુણાકાર કે ભાગાકારમાં કોઈ અચળાંક કે સંખ્યા આપેલું હોય તો એના પરિમાણ હોતા નથી, એટલે 2 ને મારે ગણતરીમાં લેવાનું જ નહીં. હવે
આ સૂત્ર સાચું કે આ સૂત્ર સાચું? તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma/2 એવું સૂત્ર નથી. સાચું સૂત્ર કયું છે? F બરાબર ma. પણ પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરું તો આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે અને આ સૂત્ર પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, પણ આ ભૌતિક દ્રષ્ટિએ યથાર્થ નથી. એનો મતલબ કે કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય એટલે કે સુસંગત હોય તો એવું જરૂરી નથી કે એ સૂત્ર ભૌતિક દ્રષ્ટિએ સાચું જ હશે. એ ખોટું પણ હોઈ શકે અથવા સાચું પણ હોઈ શકે. બે ઓપ્શન છે. પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત જે સમીકરણ હોય એ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. પણ જો કોઈ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત ના હોય, અહીં સુસંગત છે પણ ધારો કે સુસંગત ના હોય એવું કોઈ સૂત્ર આપ્યું હોય તો એ ભૌતિક દ્રષ્ટિએ ખોટું જ હોય. દાખલા તરીકે આ સૂત્રની અંદર F બરાબર ma/2 ને બદલે આવું લખું છું, F બરાબર ma/t. હવે આને હું ચેક કરું કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું. આપણે અહીંયા ચેક કરીએ એનો 2 નંબર આપીને. F બરાબર ma/t, જ્યાં t એ સમય. તો પહેલા તો ડાબી બાજુના પારિમાણિક સૂત્રો લખ્યાના જેવું જ છે કે ડાબી બાજુ પારિમાણિક સૂત્ર અથવા ડાબી બાજુમાં f નું પારિમાણિક સૂત્ર એવું લખીએ આપણે. ડાબી બાજુમાં f નું પારિમાણિક સૂત્ર. તો બળનું પારિમાણિક સૂત્ર આપણે લખેલું છે m1 L1 t - 2 અને ડાબી બાજુ એક જ ભૌતિક રાશિ એટલે એનો પરિણામ નંબર 1 આપણે આપી દીધો. જમણી બાજુમાં શું છે તો ma/t છે એટલે જમણી બાજુમાં ma/t નું પારિમાણિક સૂત્ર. તો અહીંયા m અને a ના પારિમાણિક સૂત્રો તો લખેલા છે, છેદમાં મારે t નું પારિમાણિક સૂત્ર લખવાનું એટલે જો આવું લખાશે m1 L0 T0 એટલે દળનું પારિમાણિક સૂત્ર થયું. અહીંયા m0 L1 t - 2 એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર થયું, છેદમાં કોનું? સમયનું એટલે m0 L0 T1. હવે આ બધાનું સાદુરૂપ. તો પહેલા તો ઉપરના પદનું આપણે સમય સાદુરૂપ આપીએ. m1 છે ને m0 છે એટલે m1 થશે. પછી L0 અને L1 છે એટલે L1 થશે. t - 2 થશે, છેદમાં m0 L0 T1. હવે પાછું આનું સાદુરૂપ આપવાનું. તો શું થશે? m1 છે ને m0 એટલે m તો 1 જ આવશે, L1 અને L0 એટલે L1 જ આવશે. t - 2 ને અહીંયા T1, T1 ઉપર જાય તો માઈનસ થાય, T1 નીચેથી ઉપર લઈએ તો એની ઘાતાંક શું થઈ જાય? માઈનસ થાય. આ -2 ઘાતાંક છે ને બીજી -1 આવે એટલે -3 થાય એટલે t ની ઘાતાંક શું થાય? -3. આ પરિણામ નંબર 2. હવે તમે જુઓ પરિણામ 1 માં m અને l ને અહીંયા m અને l એની ઘાતાંકો તો સરખી છે, પણ t ની ઘાતાંકમાં અહીંયા -2 છે, અહીંયા -3 છે એટલે કે પરિણામ 1 અને પરિણામ 2 સરખા નથી. એટલે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી એવું લખાય. એટલે નીચે લખીએ આપણે કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી, એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. હવે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એટલે ભૌતિક દ્રષ્ટિએ પણ કેવું થાય? ખોટું જ થાય. આ સમીકરણ કદી સાચું ના હોય છે અને સાચું નથી એટલે કોઈ જગ્યાએ ભૌતિક સમીકરણનો ઉપયોગ કરવાનો થાય તો આ સૂત્ર ના વાપરી શકો. મતલબ કે કોઈ દાખલો મારે ગણવો હોય ન્યૂટનના ગતિના બીજા નિયમમાં, આ સૂત્ર ના વાપરી શકાય. બરાબર? સાચું સમીકરણ F બરાબર ma છે.
પણ આ સમીકરણ સાચું છે એ અહીંથી આપણને ખબર પડતી નથી કે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એટલે તમે એવું ના કહી શકો 100% ગેરંટી સાથે કે આ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ સાચું છે. આ તો આપણને ખબર છે, આપણે શીખેલા છે, એટલે આપણે કહી શકીએ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ તો સાચું છે જ, ભૌતિક દ્રષ્ટિએ પણ સાચું છે. બરાબર. તો આ પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ થયો. હજુ આમાં એક વધારાનું થોડુંક આપણે શીખવાનું છે કે અહીંયા જમણી બાજુ જે બે ભૌતિક રાશિઓ આપી છે એનો ખાલી ગુણાકાર જ આપ્યો છે. આપણને કોઈ વખતે જમણી બાજુ એક કરતાં વધારે ભૌતિક રાશિઓ આપી હોય ને એમની વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય તો શું? તો એવું એક ઉદાહરણ આપણે સમજીએ. પહેલા આટલું તમે લખી લેશો. જો હજુ આપણો બીજો જ ઉપયોગ, બીજું વધારાનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણને કોઈ સમીકરણ આપ્યું છે, બે વસ્તુ આપણે સમજ્યા. ત્રીજું સમીકરણ આવું સમીકરણ છે, v બરાબર v0 પ્લસ at, જ્યાં v બરાબર અંતિમ વેગ, v0 બરાબર પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ અને t બરાબર સમય. જો આપણે આ પણ તમે શીખેલા છો ગતિના ચેપ્ટરમાં કે આ જે સૂત્ર છે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. શાનું સમીકરણ છે? અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અથવા નિયમિત પ્રવેગવાળી ગતિનું સમીકરણ. હવે એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. સૂત્ર જે આપ્યું છે આપણને v બરાબર v0 પ્લસ at, તો જો ડાબી બાજુ જે ભૌતિક રાશિ છે, હમણાં આપણે f બરાબર ma માં લખ્યું કે ડાબી બાજુમાં f નું પારિમાણિક સૂત્ર, એવી રીતે અહીંયા ડાબી બાજુમાં v નું પારિમાણિક સૂત્ર 1 લખી દેવાનું, એને નંબર આપવાનો 1, ડાબી બાજુ માટે 1 નંબર. હવે જમણી બાજુમાં બે પદો અલગ અલગ છે, વચ્ચે વત્તાની નિશાની છે, તો આ પહેલું જે પદ છે એનું સૂત્ર લખી દેવાનું એકલું અલગ, કે જમણી બાજુમાં v0 નું પારિમાણિક સૂત્ર જે થતું હોય તે, એનો નંબર આપી દો 2. પછી a અને t ગુણાકારમાં છે તો at નું પારિમાણિક સૂત્ર લખી દેવાનું અને એનો નંબર આપવાનો 3. તો આનું પરિણામ 1, આનું જે પારિમાણિક સૂત્ર મળે પરિણામ 2, આનું બે ભેગું થઈને જે ગુણાકાર કરીને જે પારિમાણિક સૂત્ર મળે તે 3. ત્રણે ત્રણના પારિમાણિક સૂત્રો જો સરખા હોય તો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. અને જો ત્રણમાંથી એક પણ જુદું પડે, MLT ની ઘાતાંકોમાં ગમે તે એકમાં જુદી પડે બીજા કરતા, તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. તો લખીએ આપણે ત્રણે ત્રણ પારિમાણિક સૂત્રો. જો પહેલા શું લખીશું આપણે કે ડાબી બાજુમાં v નું પારિમાણિક સૂત્ર, v એટલે વેગ છે અને વેગ માટે આપણે પેલા કોષ્ટકમાં લખેલું જ છે પારિમાણિક સૂત્ર. તમે સૂત્રો તૈયાર કરશો અને વારંવાર રિપીટ કરશો એટલે ફટાફટ તમે સોલ્વ કરી શકશો. તો વેગનું પારિમાણિક સૂત્ર શું? તો m0 l1 t - 1, આને પરિણામ નંબર 1 આપી દઈએ કારણ કે ડાબી બાજુમાં એકલો v જ છે. હવે જમણી બાજુમાં વચ્ચે વત્તા છે એટલે વત્તાની આજુબાજુના બે પદો છે એના પારિમાણિક સૂત્રો અલગ અલગ લખવાના. એટલે અહીંયા લખીએ કે જમણી બાજુમાં v0 નું પારિમાણિક સૂત્ર. v0 એ પણ વેગ જ છે, ભલે પ્રારંભિક હોય કે અંતિમ હોય, વેગ એટલે વેગ જ થયો. બરાબર. વેગનો એકમ પ્રારંભિક વેગ હોય કે અંતિમ વેગ હોય સરખો જ હોય એટલે પારિમાણિક સૂત્રો પણ કેવા? સરખા જ. એટલે આના જ લખી દેવાનું વેગ માટે m0 l1 t - 1. આને પરિણામ નંબર કયો આપી દેવાનો? 2. એવી જ રીતે જમણી બાજુમાં at નું પારિમાણિક સૂત્ર, એ એટલે પ્રવેગ, એનું પારિમાણિક સૂત્ર ખબર છે આપણને m0 l1 t - 2. અને અહીંયા ગુણાકારમાં t નું પારિમાણિક સૂત્ર એ લખી દેવાનું કારણ કે બેનો ગુણાકાર છે એટલે m0 l0 t1
અને આનું સાદું રૂપમાં m ની ઘાતાંક જુઓ, અહીંયા 0 છે, અહીંયા 0, એટલે m ની ઘાતાંક કેટલી રહેશે? 0. l ની ઘાતાંક અહીંયા 1 છે અને અહીંયા કેટલી છે? 0, એટલે l ની ઘાતાંક કેટલી આવશે? 1. t ની ઘાતાંક જુઓ, ખાસ ધ્યાન રાખો, t -2 અને t1 આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો, -1 + 1 એટલે -1, એટલે t -1. અને આને પરિણામ નંબર કહી દઉં 3. જો હવે 1 ની અંદર, 2 ની અંદર અને 3 ની અંદર, ત્રણે ત્રણમાં m ની ઘાતાંક 0 છે, એટલે m વાળા પદો ત્રણેયમાં સરખા. l ની ઘાતાંક ત્રણેયમાં 1 1 છે. t ની ઘાતાંક પહેલામાં -1 છે, બીજામાં -1 છે, ત્રીજામાં -1 છે, એટલે t ની ઘાતાંકો એ ત્રણેયમાં કેવી? સરખી. જો પરિણામ 1 2 અને 3 સરખા જ હોય તો આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. એટલે અહીંયા નીચે આપણે લખવાનું કે પરિણામ 1 2 અને 3 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ. પરિણામ 1 2 અને 3 પરથી કહી શકાય કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. એ વચ્ચે બાદબાકી ધારો કે હોત, એવું કોઈ સમીકરણ હોય કે આવા બે પદોની વચ્ચે બાદબાકી, તો એ નિયમ તો આ જ ગણતરી આ જ રીતે કરવાની. ત્યાં પ્લસ છે કે માઇનસ છે એનાથી મતલબ નથી, પણ કે પ્લસ કે માઇનસ બંનેમાંથી એક હોય તો આ બે પદોના પારિમાણિક સૂત્રો અલગ અલગ લખાય. બરાબર? અને જો બધા ગુણાકારમાં જ હોય તો અહીંયા આના ગુણાકારમાં હજુ એક પદ હોય, અહીંયા વચ્ચે વત્તાને બદલે ગુણાકાર, બધું ગુણાકારમાં જ હોય તો એ બધાનું પરિણામ એક જ બને. ગુણાકાર ભાગાકાર જે કંઈ થતું હોય એ કરી. હમણાં f = ma/t માં કર્યું આપણે કે ma/t, તો ma એના ગુણાકારમાં લીધા પારિમાણિક સૂત્રો, t નું સૂત્ર એના ભાગાકારમાં લીધું, એનું સાદું રૂપ આવ્યું, એટલે પરિણામ એનું એક જ બને. પણ સરવાળા બાદબાકીમાં બે પદો અલગ અલગ હોય તો એમના પારિમાણિક સૂત્રો અલગ અલગ લખીને પરિણામ બે અલગ બનાવવા. ધારો કે અહીંયા હજુ વત્તા કરીને ત્રીજું એક પદ હોત તો v0 + at ધારો કે અહીંયા ફરીથી v હોત અથવા એકલા t હોય. જો એવું કોઈ પદ હોય વત્તા કરીને ત્રીજું હોય તો આનું પરિણામ અલગ બને, આ બેનું અલગ બને, અને અહીંયા ત્રીજું આવે એનું એક અલગ બને, એટલે 1 2 3 અને 4 પરિણામ થાય. અને ચારે ચાર સરખા હોય તો આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું કહેવાય? યથાર્થ કહેવાય. જો ચારમાંથી એક જુદું પડે તો આપેલું સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. બરાબર? તો આ પારિમાણિક વિશ્લેષણનો કયો ઉપયોગ થયો? બીજો ઉપયોગ થયો. પછી સ્વાધ્યાયમાં એવા પ્રશ્નો આવશે એટલે ફરી પાછું આપણે આ રિપીટ કરીશું, પણ હમણાં એનો ઉપયોગ એક શીખ્યા. હવે પારિમાણિક વિશ્લેષણનો એક ઉપયોગ બાકી રહ્યો આપણે, જે નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.